महाप्रसादનું આયોજન કર્યું છે। સમય સાંજે 5:30 વાગે મહાપ્રસાદના આયોજનમાં લગભગ 10,000 લોકોની ઉપસ્થિતિ રહેશે। બધા જ સમાજને હું આવકારીએ છીએ। અને એ દિવસે કોઈ બીજા સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિ 25મી પ્રકાશ સ્વામી આ કથાના વક્તા છે અને વલસાડની જનતાને મેક્સિમમ બધા જ આજે હરિભક્તો કે કોઈ પણ હિન્દુ સમાજ આજે હનુમાન દાદાને નથી ઓળખતો એવું નથી। બધાની અંદર હનુમાન દાદા પ્રત્યેની ખૂબ ઊંડી શ્રદ્ધા છે। એ બધા શ્રદ્ધાળુ ભક્તો આની અંદર જોડાય અને આપણે એક જૂથ થઈને આપણે બધા આ કથાને સક્સેસ કરવાની છે અને આપણે બધા આ કથા સાંભળવાની છે। બધાના જીવનમાં કંઈક અને કંઈક પરિવર્તનની આંધી આવે એ પ્રમાણે સ્વામીનું સ્લોગન છે। તો આપ સર્વેને ખૂબ આમંત્રણ છે કે 25મી ફેબ્રુઆરીએ સાંજે 5:30 વાગે આપ સૌ અહીં પધારો અને અમારા આ પ્રસંગને ખૂબ એટ્રેક્ટિવ કરો। થેન્ક યુ સો મચ। આભાર। જય કષ્ટભંજન દેવ। 25 જાન્યુઆરી અમે કિંગ ઓફ સારંગપુરનું અનાવરણ કરી રહ્યા છીએ અને સારંગપુરનું હુબહુ મંદિર પણ સ્થાપિત કર્યું છે। કૈલાસ રોડ ગુજરાત સ્કૂલની સામે 25 તારીખે અમે એનું અનાવરણ કરી રહ્યા છીએ। તો દરેક વલસાડની જનતા અહીં ઉપસ્થિત રહી મહાપ્રસાદનું પણ આયોજન કરેલું છે। તો દરેક ભાવિક ભક્તો અહીં ઉપસ્થિત રહેશો અને આ ભવ્ય કથા જે 22 ફેબ્રુઆરીના રોજ શરૂ થઈ રહેવાની છે એના માટે બધાને જ આમંત્રણ છે। તો ખાસ 25 તારીખે બધા ઉપસ્થિત રહી અને મહાપ્રસાદ પણ છે 25 તારીખે। તો દરેક ભાવિક ભક્તો અહીં આવે। જય શ્રી રામ।